કહેવાય કે આટલી બધી પબ્લિક વચ્ચે ગાવું, ઓડિયન્સ વચ્ચે, મારા ભાઈઓ અને બહેનો વચ્ચે મારે ગાવું એ ખરેખર એક નસીબની વાત છે। અમારા ગામમાં અમારા જિગ્નેશભાઈ કવિરાજ આવ્યા હતા ત્યારે મેં કોઈ દી વિચાર્યું નહોતું કે હું ગાતા શીખીશ, અને ત્યારે જિગ્નેશભાઈ આવ્યા હતા અને અમને જોવા માટે છેક ઓલા છેલ્લા ભાઈ ઉભા ને ત્યાં ઊભું રહેવું પડ્યું, દેખાતા પણ નહોતા, અને અત્યારે હું એમની સાથે કહું છું ખરેખર ખૂબ નસીબવાળી છું કે અત્યારે એમની સાથે ગાવાનો મોકો મળે છે। અને આટલી બધી પબ્લિક એમના લીધે હું છું, મારા લીધે એ નથી, માટે નસીબથી મળે છે। હો હો હું તો માનું છું તમને મારી કિસ્મત, હું તો માનું છું તમને મારી કિસ્મત, તમે છો મારા માના મંદિરની ઘોર કરવા આવે છે ને